ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો. વારંવાર તો ઓળખાણ આપવાની જરૂર નથી, છતાં પણ કહેવું પડે. હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. આપણે ચર્ચા કરીએ છીએ ધોરણ 11 કોમર્સ, અને વિષય છે નામાના મૂળ તત્વો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, મજા આવે એવો સબ્જેક્ટ છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આપણે આમનોંધ પ્રકરણ પૂરું કર્યું. આમનોંધ પ્રકરણ પછી આવે છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો, એની ચર્ચા કરવાના છે. એક બીજી બાબત સાથે તમને કહી દઉં, આમનોંધ પ્રકરણની અંદર આપણે 2 થી 3 દાખલા બાકી રાખી દીધા છે. એ દાખલા જે જીએસટીને લગતા છે, વસ્તુ સેવા અને કરને લગતા. એટલે વસ્તુ સેવા અને કરનું જ્યારે પ્રકરણ લેશું ને, ત્યારે એ 3 દાખલા આપણે ગણાવી નાખશું. એટલે બાકી રહી ગયા નથી, કે નહીં ઓલી તમારે વિદ્યાર્થીની લેંગ્વેજમાં આપણે કહીએ ને કે સાહેબ ખાઈ ગયા, એમ સાહેબ ખાઈ ગયા નથી. એ આપણે પછી વસ્તુ સેવા અને કરનું 3જું પ્રકરણ લેશું, ત્યારે આમનોંધની ચર્ચા આપણે કરશું. બરાબર છે? તો હવે આજે આપણે ચર્ચા કરવાની છે શેની? તો કે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. તો તમને એમ થાય કે આ હિસાબી સમીકરણ, ભાઈ એકાઉન્ટ એક હિસાબ જ છે ને, અને એ હિસાબોનું સમીકરણ કરવાનું છે. સમીકરણનો મતલબ છે બંને બાજુ સરખી થઈ જવી તે. એટલે કે ધંધાના જે વ્યવહારો છે એ ધંધાના વ્યવહારોનું ત્રાજવું સરખું થવી જવું. આવકનું ત્રાજવું અને ખર્ચનું ત્રાજવું. જો ખર્ચનું ત્રાજવું વધી જાય તો ધંધો બંધ થઈ જાય, વેપારી એકમ બંધ થઈ જાય. એને ધ્યાનમાં રાખીને હિસાબી સમીકરણ એક્સપર્ટ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. શું છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો? તો એની આપણે ચર્ચા કરીશું. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે જે ચર્ચા કરીએ છીએ એ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિનો મતલબ છે દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય છે, કોઈ પણ 2 ખાતા ઉપર, અથવા તો કોઈ પણ એક જ ખાતા ઉપર કાં વધુ થાય ને કાં ઓછી થાય. એટલે દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસરો થાય છે, એટલા માટે એને દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ દ્વિનોંધી નામા પદ્ધતિની જે 2 અસરો થાય છે, એ અસરો સાચી છે કે ખોટી તે જાણવા માટે થઈને હિસાબી સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. આ હિસાબી સમીકરણને પાકા સરવૈયાના સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે શું કામ પાકા સરવૈયાના સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે આ સમીકરણની અંદર મિલકતો બરાબર મૂડી વત્તા દેવા, મિલકતો બરાબર મૂડી વત્તા દેવા એ સાબિત કરવાનું રહે છે. એટલે કે તમે કોઈ પણ વ્યવહાર લઈ લો, એ વ્યવહારની અસર કાં મિલકતો ઉપર થાય, કાં મૂડી ઉપર થાય ને કાં દેવા ઉપર થાય છે. અને બંને બાજુ અસરો કેવી થાય? સરખી થાય. અને અસરો સરખી થાય એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય. કાં 2 બાજુ 50,000 ઘટે, કાં 2 બાજુ 50,000 વધે, કાં 2 બાજુ 25,000 ઘટે, કાં 2 બાજુ 25,000 ઘટશે. એટલે કે આ હિસાબી સમીકરણની આપણે ચર્ચા કરવાની છે. અને આપણી હિસાબી પદ્ધતિની ભાષામાં, એકાઉન્ટની ભાષામાં શું છે આપણે ચર્ચા કરીએ. ધંધાકીય એકમના હિસાબી ચોપડે નોંધાતા દરેક આર્થિક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસરો થાય છે. આર્થિક વ્યવહારની આપણે જોયું, વ્યવહાર 2 પ્રકારના છે, એક આર્થિક અને બીજો બિનઆર્થિક. પરંતુ બિનઆર્થિક વ્યવહારની આપણે નોંધ કરીએ છીએ. એક અસર મિલકતો પર અને બીજી અસર મૂડી કે દેવા પર થાય છે. કેટલી અસરો થાય છે? 2 અસરો. એક મિલકત ઉપર અને બીજી મૂડી કે દેવા પર થાય છે. હવે માની લ્યો કે 2 અસરો જો મિલકત ઉપર થાય ને, તો એક અસરથી મિલકત ઘટે ને એક અસરથી મિલકત ઘટે. અને 2 અસરો દેવા ને મૂડી ઉપર થાય તો એક અસરથી દેવા ઘટે ને એક અસરથી મૂડી વધે. એટલે કે એક જ બાજુ જો અસર થાય ને, બંને અસર, તો એ એકમાં વધારો ઘટાડો હોય, અથવા બંને બાજુ થાય અસરો તો 2 બાજુ વધારો ને 2 બાજુ ઘટાડો હોઈ શકે. એટલે કે આર્થિક વ્યવહારની જે 2 અસર થાય છે ને, એક કોના ઉપર થાય? એક મિલકત ઉપર, અને બીજી થાય કોના ઉપર? દેવા અને મૂડી ઉપર. એટલા માટે થઈને મિલકત બરાબર દેવા કે મૂડી આ હંમેશા સાબિત થઈ જાય. મિલકત બાજુનો સરવાળો અને દેવા અને મૂડી બાજુનો સરવાળો પણ સરખો થઈ જાય છે. તો અહીંયા તમને પ્રશ્ન આવશે કે ભાઈ મિલકતો કોને કેવી અને દેવા અને મૂડી કોને કેવા? તો કે આપણે યાદ રાખવું પડશે. હવે એના માટેનું એક સૂત્ર છે, અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટી. એને શોર્ટમાં કહેવામાં આવે છે A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L. A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L એવું કહેવામાં આવે છે. એટલે આ સૂત્ર વારંવાર, જેવી રીતે આપણે ઉધાર જમાના નિયમો યાદ રાખ્યા હતા ને, એવી રીતે જ આ તમારે બોલવાનું છે. મિલકત બરાબર મૂડી વત્તા દેવા, મિલકત બરાબર મૂડી વત્તા દેવા, મિલકત બરાબર મૂડી વત્તા દેવા.
અને અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. હિસાબોમાં આ સૂત્ર હંમેશા સાચું રહે છે. હિસાબોમાં એટલે કે જ્યારે તમારા દ્વારા હિસાબો લખવામાં આવે ને, અને હિસાબો લખવામાં આવે ને, અને જો આ પ્રમાણે આ સમીકરણ ન મળી રહે તો એનો મતલબ છે કે હિસાબોમાં ગણતરીમાં ક્યાંક ભૂલ રહેલી છે, તો એ ભૂલ સુધારવી પડે છે. એટલે કે કોઈ પણ વ્યવહારને પરિણામે સમીકરણની એક બાજુ બે અસરો અથવા એક અસર મિલકત બાજુ અને બીજી અસર મૂડી દેવા બાજુ થાય છે. એટલે ધંધાનો કોઈ પણ એક વ્યવહાર લઈ લ્યો ને, તો એ વ્યવહારની ઓછામાં ઓછી બે અસરો થાય. હવે એક અસર મિલકત બાજુ ને એક અસર મૂડી દેવા બાજુ થાય. હવે માની લો કે બંને અસર મૂડી દેવા બાજુ થઈ, તો એ બંને અસરમાં એકમાં વધારો ને એકમાં ઘટાડો હશે. અને માની લો કે બંને અસરો મિલકત બાજુ થઈ, તો એકથી મિલકતમાં વધારો ને એકથી મિલકતમાં ઘટાડો હશે. જેને આપણે શું કહીએ છીએ? પાકા સરવૈયાનું સમીકરણ કહેવામાં આવે છે. મિલકત બરાબર દેવા વત્તા મૂડી. એટલે તમારે યાદ રાખવાનું રહે છે. આ પદ્ધતિને પાકા સરવૈયાની પદ્ધતિ પણ કહે છે. આ સમીકરણને પાકા સરવૈયાના સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં દરેક વ્યવહારની અસર પાકા સરવૈયા પર થતી બતાવવામાં આવે છે. આપણા ધોરણ 11નું સૌથી છેલ્લું પ્રકરણ એટલે પાકું સરવૈયું, અને પાકા સરવૈયા ઉપર એની અસર થતી બતાવવામાં આવે છે. પાકું સરવૈયું, અહીંયા તમને એવો પ્રશ્ન થાય તો આ સાહેબ ક્યારના ચોંટી પડ્યા છે, પાકું સરવૈયું, પાકું સરવૈયું, પાકું સરવૈયું. તો કે પાકું સરવૈયું એટલે શું? તો કે પાકું સરવૈયું એટલે એવું પત્ર કે જેમાં ડાબી બાજુ મૂડી દેવા આવે છે, ડાબી બાજુ મૂડી દેવા આવે છે, અને જમણી બાજુ મિલકતો અને લેણા બતાવવામાં આવે છે. આ લેક્ચર પૂરો થશે ને, આ લેક્ચર શરૂ થાય ને એ પહેલાં પાકા સરવૈયાનો એક ફોટો હું તમને મોકલીશ, એટલે તમને ખ્યાલ આવે કે પાકું સરવૈયું કોને કહેવામાં આવે છે તે. એટલે કે ડાબી બાજુ શું આવે છે? મૂડી દેવા, અને જમણી બાજુ મિલકત અને લેણા બતાવવામાં આવે છે. એટલે ટૂંકમાં પાકું સરવૈયું એટલે એવું પત્રક કે જેમાં ડાબી બાજુ મૂડી દેવા અને જમણી બાજુ મિલકત અને લેણા દર્શાવવામાં આવે છે. અને દરેક વ્યવહારની બે અસરો કોના ઉપર થાય છે? પાકા સરવૈયા ઉપર થાય છે. એટલા માટે એને પાકા સરવૈયાનું સમીકરણ કહેવામાં આવે છે. તેનો સારાંશ આમ પણ દર્શાવી છે ટૂંકમાં. હવે અત્યારે આપણે ચર્ચા કરી છે ની પાકા સરવૈયાનું સમીકરણ. તો પાકા સરવૈયાના સમીકરણની કઈ રીતે અસરો થાય એ સમજીએ. મિલકત વધે તો મૂડી કે દેવા પણ વધે. હવે જો આપણે કીધું કોઈ પણ બે અસરો થાય, જો મિલકત બાજુ એક અસર થાય ને એક અસર મૂડી દેવા બાજુ થાય, તો મિલકતમાં વધારો અને મૂડી દેવામાં પણ વધારો, એટલે A ઇઝ ઇક્વલ ટુ C+L થશે. મિલકત વધે ને મૂડી કે દેવા પણ વધે. મિલકત ઘટે તો મૂડી કે પણ દેવા પણ ઘટે. મિલકતમાં ઘટાડો થાય તો મૂડી અને દેવામાં પણ ઘટાડો થાય, એટલે બંને બાજુ સરવાળો સરખો થઈ જાય. દાખલા તરીકે અહીંયા 50 વધ્યા તો અહીંયા 50,000 વધે, અહીંયા 25,000 ઘટ્યા તો અહીંયા 25,000 ઘટ્યા. શું થશે? બંને બાજુનો સરવાળો હંમેશા સરખો થઈ જાય છે. એટલે કે આ શું હતી? ખાતાની બંને બાજુ અસર, એ કે મિલકત બાજુ અસર અને મૂડી દેવા બાજુ અસર. હવે માની લ્યો કે એક જ બાજુ અસર થાય, મિલકતની એક જ બાજુ અસર થાય. મિલકતની એક જ બાજુ અસર થાય તો શું થાય? એકથી મિલકત વધે અને બીજાથી મિલકત ઘટે. એકથી મિલકત વધે અને બીજાથી મિલકત શું થાય? ઘટે. એટલે એક જ બાજુ વિરુદ્ધ અસરો જોવા મળે છે. અને એવી જ રીતે પણ એક જ બાજુ વિરુદ્ધ અસર જોવા મળે તેમ છતાં પણ A ઇઝ ઇક્વલ ટુ C+L, મિલકતો બરાબર મૂડી વત્તા દેવા સાબિત થાય છે અને સાબિત કરવું પડે છે. મૂડી વધે, જવાબદારી ઘટે, જવાબદારી વધે, મૂડી ઘટે. A ઇઝ ઇક્વલ ટુ C+. હવે દાખલા તરીકે મૂડી દેવા બાજુ જો અસર થાય, મૂડી દેવા બાજુ અસર થાય તો કાં મૂડીમાં વધારો થાય ને જવાબદારીમાં ઘટાડો થાય ને કાં જવાબદારીમાં ઘટાડો થાય ને મૂડીમાં વધારો થાય. ટૂંકમાં A ઇઝ ઇક્વલ ટુ C+L. હંમેશા પાકા સરવૈયાનું સમીકરણ શું થાય છે? મળી રહે છે. તો આ બાબતો તમને વધારે ક્યારે સમજાશે? જ્યારે હમણાં આપણે સ્વાધ્યાયના દાખલા જોશું ને એટલા માટે. એટલે ટૂંકમાં આને શું કહેવાય છે? પાકા સરવૈયાનું સમીકરણ, હિસાબી સમીકરણ કહેવામાં આવે છે. દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસરો થાય છે. આ અસરો પાકા સરવૈયા ઉપર થાય છે. પાકું સરવૈયું એટલે એવું પત્રક કે જેમાં ડાબી બાજુ મૂડી દેવા અને જમણી બાજુ મિલકત લેણા આપેલા હોય તે. હવે આગળ આમાં જોઈએ.
આ બાબત ખાસ યાદ રાખજો. જ્યારે આપણે સમીકરણ ઉપરની અસરોની ચર્ચા કરતા હશું, સમીકરણ ઉપરની અસર ચર્ચા કરતા હશું, ત્યારે ખર્ચથી મૂડીમાં ઘટાડો થાય, આવકથી મૂડીમાં વધારો થાય, આવક કે ઉપજથી મૂડી શું થશે? વધશે. અને કોઈ પણ પ્રકારના ખર્ચથી મૂડી ઘટશે તો તમને એમ થશે સાહેબે શું કામ આ લખ્યું છે? કારણ કે હવે આપણે વ્યવહારોની ચર્ચા કરશું, દાખલો સમજવાનો પ્રયત્ન કરશું ને ત્યારે તમને સમજાશે કે કોઈ પણ પ્રકારનો ખર્ચ, દાખલા તરીકે ભાડું ચૂકવ્યું 12,000, ભાડું ચૂકવ્યું તો મૂડીમાં ઘટાડો થશે. કમિશન મળ્યું એટલે ઉપજ થઈ તો શું થશે? મૂડીમાં વધારો થશે. એટલે કે જ્યારે આપણે વ્યવહારિક રીતે સ્વાધ્યાયના જે દાખલા છે એના વ્યવહાર જોશું ને વ્યવહારની સમીકરણ ઉપર શું અસર થાય એ જોશું, એટલે આપણને આ વસ્તુ વધારે સમજાશે. ટૂંકમાં યાદ રાખો, મૂડી એ પણ ધંધાનું માલિક પ્રત્યેનું દેવું જ છે, તેથી તે દેવાની સાથે બતાવાય છે. આ પ્રશ્નો ઘણીવાર આવે છે કે મૂડીને આપણે જવાબદારી બાજુ શું કામ દર્શાવીએ છીએ? મૂડીને જવાબદારી બાજુ શું કામ દર્શાવવામાં આવે છે? તો કે મૂડી એ શું છે? ધંધાનું માલિક પ્રત્યેનું દેવું છે. કોઈ પણ માલિક દ્વારા ધંધાની અંદર જે કાંઈ પણ પૈસા લેવામાં આવે ને એ વેપારી એકમ દ્વારા, ધંધા દ્વારા માલિકને પાછા આપવા જ પડે છે. એની જવાબદારી હોય છે, એના ઉછીના નાણાં હોય છે, એટલે જ એને દેવાની સાથે બતાવવામાં આવે છે. તો આપણું આ સૂત્ર હવે આપણે વારંવાર સાબિત કરવાનું છે. મિલકતો બરાબર મૂડી વત્તા દેવા, મિલકતો બરાબર મૂડી વત્તા દેવા, આ સૂત્ર આપણે સાબિત કરવાનું રહે છે. રેડી? બરોબર છે? તો હવે તૈયાર છો તમે બધા? શેની આપણે ચર્ચા કરવાની છે? હિસાબી સમીકરણ. દરેક વ્યવહારની અંદર આમ નોંધ લખશું, એની સમજૂતી આપશું કે આ ખાતામાં કેટલો વધારો થયો, કેટલામાં ઘટાડો થયો, એ મિલકત બાજુ આવે કે મૂડી દેવા બાજુ આવે, એકી સાથે. એનો મતલબ કે હવે તમારે ફૂલ ડીશ જમવાની છે, 32 જાતના ભોજન આવે ને, એક જ વ્યવહારની અંદર બધી જ વિગતો આપણે સમજવાનો પ્રયત્ન કરશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 2, સ્વાધ્યાયનો દાખલા નંબર 2. હવે આ તમે વાંચશો ને, અરે સાહેબ આ તો કેટલી વાર આવી ગયું, ભૂકા કાઢ નાખ્યા, તો અસંખ્ય વાર આમ નોંધ લખી નાખી. પણ હવે આપણે આ આમ નોંધ લખવાની છે, અને આમ નોંધની અસર મિલકતો ઉપર, મૂડી ઉપર અને દેવા ઉપર કઈ રીતે થાય છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. રૂપિયા 80,000 લાવીને ધંધો શરૂ કર્યો, રૂપિયા 80,000 લાવીને ધંધો શરૂ કર્યો. આપણે એનો ક્રમ એક, આમ નોંધ, રોકડ આવી, કોણ લાવ્યું? માલિક દ્વારા લાવવામાં આવી, માલિક દ્વારા લાવવામાં આવી. કોઈ ધંધાના માલિક દ્વારા ધંધાની અંદર રોકડ લાવવામાં આવે તો એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. રોકડ ખાતું એ મિલકત ખાતું, મૂડી ખાતું વ્યક્તિગત ખાતું. રોકડ ખાતું એટલે માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર, મૂડી ખાતું એટલે વ્યક્તિગત ખાતાનો નિયમ આપનાર ખાતે જમા, એટલા માટે રોકડ ખાતે ઉધાર ને તે મૂડી ખાતે જમા. હવે અહીંથી સમજવાનું છે, રોકડ ખાતે ઉધાર એટલે ધંધાની અંદર રોકડ આવી, એનો મતલબ મિલકત વધી. એટલે જો મિલકત બાજુ આપણે લેખા રોકડ 80,000, ધંધાની અંદર રોકડ આવી એટલે મિલકત બાજુ આપણે રોકડના 80,000 કીધા, અને સાથે મૂડી પણ વધારો થયો. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, મૂડીમાં પણ કેટલો વધારો થયો? 80,000નો વધારો થયો. જવાબદારી આપણી 0, અત્યારે જવાબદારી કાંઈ છે નહીં, એટલે એક જ વ્યવહારની આપણે અસર આપી. બરોબર સમજો, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, એટલે ધંધાની અંદર રોકડમાં વધારો થયો, ધંધાની અંદર મૂડીમાં વધારો થયો. રોકડ એટલે કે મિલકત, અને મિલકતમાં વધારો આપણે દર્શાવ્યો 80,000 રૂપિયા, અને મૂડીમાં 80,000 રૂપિયા, દેવામાં 0. એટલે આ પ્રથમ વ્યવહાર પૂરો થાય ને એટલે તમે જુઓ, આ મિલકતોનો ટોટલ 80,000, મૂડીનો ટોટલ 80,000 વત્તા 0, એટલે કે 80,000 બરાબર 80,000, મિલકતો બરાબર મૂડી વત્તા દેવા 80,000 બરાબર 80,000 સાબિત થઈ ગયું. આને કહેવાય પાકા સરવૈયાનું સમીકરણ. તમે કોઈ પણ વ્યવહાર લઈ લો, દરેક વ્યવહારની અંદર આ સાબિત થયો. ગમે તે વ્યવહાર, ધોરણ 11નું એકાઉન્ટ, 12માનું એકાઉન્ટ, FY, TY, MCOM, CAનું લઈ આવો તો બધામાં આ વસ્તુ સાબિત થાય છે. ઘણીવાર સાબિત ન થતું એનો મતલબ એવો નથી, પરંતુ આપણને ન પણ આવડતું એવું પણ બને. એટલે આ તો હંમેશા સાબિત જ થાય છે. ફરીવાર શું છે? રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો. પહેલાં શું લખવાની? આમ નોંધ, જેવી રીતે આપણે આમ નોંધ લખતા હતા એમ. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, એટલે 80,000 રૂપિયા તે મૂડી ખાતે 80,000 રૂપિયા. શું થયું?
રોકડ ધંધાની અંદર આવી, રોકડ આવી એટલે શેમાં વધારો થયો? મિલકતમાં વધારો થયો. મૂડી આવી એટલે મૂડી વધી, એટલે મિલકત બાજુ 80,000 ને મૂડી બાજુ 80,000, એટલે બંને બાજુ 80,000 રૂપિયા થઈ ગયા. હવે બીજી બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે કે જ્યારે પ્રથમ વ્યવહાર પૂરો થઈ જાય અને એનો જે સરવાળો હોય એ સરવાળો આગળ જાય છે બીજા વ્યવહારની અંદર. એટલે બીજો વ્યવહાર આપણે શરૂ કરશું એટલે એમાં રોકડ 80,000 હશે ને મૂડી 80,000 હશે એવું માનીને આપણે વ્યવહારની શરૂઆત કરવાની રહેશે. અને આને શું કહેવાય? તો કે વ્યવહારની હિસાબી સમીકરણ પ્રમાણે અસર. વ્યવહારની હિસાબી સમીકરણ પ્રમાણે અસર. આ મેં તમને અહીંયા એક વ્યવહાર તમને સમજાવું છું, પરંતુ તમારે તો બધા ક્રમમાં લખવાના છે, સાથે લખવાના છે. આ તો તમને ઝડપથી સમજાય એટલે એક વ્યવહાર ને એકની સમજૂતી આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. હવે બીજો વ્યવહાર, ₹20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. હવે બરોબર યાદ રાખજો, અગાઉનો વ્યવહાર હતો ત્યારે 80,000 મિલકતનો ટોટલ હતો, એટલે કે 80,000 રોકડ હતી અને 80,000 મૂડી હતી. શું હતી? 80,000 રોકડ અને 80,000 શું હતી? આપણી પાસે મૂડી હતી. એ બંને હતી. હવે એને આપણે આગળ વધારવાનું છે. ₹20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં પૈસા જાય અને રોકડ જાય. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. બેંક ખાતું એટલે કયું ખાતું? વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર 20,000. બેંકમાં પૈસા ભર્યા એટલે બેંક સિલકમાં વધારીને, બેંક સિલક એટલે આપણી મિલકત. બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર એટલે બેંક સિલક વધીને, બેંક સિલક એટલે શું થાય? મિલકતો. એટલે કે આપણી પાસે આ બેંક આવી ગયું 20,000 રૂપિયા. બરોબર સમજો, મિલકત બાજુ આપણે લખી નાખ્યા બેંકના 20,000. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, રોકડ ખાતે જમા એટલે 20,000. તો આપણી પાસેથી રોકડા પૈસા ગયા. રોકડા પૈસા ગયા મતલબ રોકડમાં ઘટાડો થયો. રોકડમાં ઘટાડો એટલે આપણી પાસે રોકડ કેટલી હતી? 80,000 હતી. 80,000માંથી કેટલા બેંકમાં ભર્યા? 20,000 ભર્યા. તો વધશે કેટલા? 60,000. હવે તમે જુઓ એક જ વ્યવહારની મિલકત બાજુ જ અસર છે. એક જ વ્યવહારની મિલકત બાજુ અસર છે. એકથી ઘટાડો થાય છે ને એકથી વધારો છે. આ રોકડ ઘટી એટલે મિલકત ઘટી, બેંક વધી એટલે મિલકત વધી. એટલે કે સમીકરણમાં જ્યારે કોઈ પણ એક જ બાજુ અસર થશે ત્યારે એક અસરથી વધારો થશે ને એક અસરથી શું થશે? ઘટાડો થશે. મૂડી બાજુ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં આવે. એટલે 80,000 ને 80,000 અને દેવું જે જીરો છે એ જીરો જ રહેશે. ફરી વાર સમજાવું, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, એટલે બેંક સિલક વધી ને રોકડ ઘટી. બેંક સિલક વધી અને રોકડ ઘટીને આ બંને મિલકત છે એટલે મિલકત બાજુ અસર આવે. એટલે બેંક સિલક વધી એટલે અહીં બેંક 20,000 દર્શાવી દીધી. રોકડ સિલક ઘટી એટલે રોકડમાંથી 20,000 બાદ કરી નાખ્યા આપણે. એટલે રોકડ 80,000 માઇનસ 20,000 એટલે રોકડ હવે આપણી પાસે 60,000 અને બેંક હશે 20,000. જો આ ચોરસમાં લીધું છે એનો સરવાળો તમારે કરવાનો છે. એટલે 60,000 વત્તા 20,000 એટલે મિલકત બાજુનો સરવાળો 80,000 અને મૂડી બાજુનો સરવાળો પણ 80,000. એટલે આપણું સૂત્ર સાબિત થઈ જાય A=C+L. મિલકતો બરાબર મૂડી વત્તા દેવા સાબિત થઈ જશે. રેડી? ત્રીજું જુઓ, પહેલો વ્યવહાર, બીજો વ્યવહાર. દરેક વ્યવહાર પછીનો જે સરવાળો હોય એટલે કે બધી જ મિલકતો અને બધા જ દેવા અને જવાબદારી આગળ વધે છે. એને આપણે આગળ લેતા આવવાના. દાખલા તરીકે અગાઉના વ્યવહારની અંદર આપણી પાસે રોકડ 60,000 હતી, બેંક 20,000 હતી. તો એમને મેં આપણી પાસે સાથે આવશે, એમને મેં રકમને આગળ લઈ આવવાની, કેરી ફોરવર્ડ કરવાની. ₹40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. કોની પાસેથી? હિમાની પાસે. ખરીદી હંમેશા ઉધાર થાય અને હિમાની આપનાર છે એટલે હિમાની ખાતે જમા. વ્યક્તિગત ખાતાનો નિયમ લાગુ પડે. એટલે ખરીદી ખાતે ઉધાર તે હિમાની ખાતે. હવે ખરીદી ખાતે ઉધાર એટલે માલ સામાન વધ્યો, સ્ટોક વધ્યો અને સ્ટોક એટલે મિલકત વધી. ખરીદી ખાતે ઉધાર એટલે માલ સામાન વધ્યો, માલ સ્ટોક વધ્યો, સ્ટોક વધ્યો એટલે સ્ટોકમાં 40,000નો વધારો થયો. મિલકત રોકડ 60,000 હતી, બેંક 20,000 હતી અને સ્ટોકમાં કેટલા આવ્યા? 40,000 આપ્યા.
તે હિમાની ખાતે, હિમાની પાસે આપણે બાકીમાં લીધા, ઉધાર ખરીદ્યો એટલે શું થયું? દેવું વધ્યું, આપણી પાસે માગનાર પૈસા વધ્યા, આપણા લેણદારો વધ્યા, એટલે કે દેવું વધ્યું. એટલે દેવા બાજુ આપણે લખશું હિમાનીના 40,000. દેવા બાજુ શું લખશું? હિમાનીના 40,000. ફરી વાર સમજો, રૂપિયા 40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી, આમનો થાય ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે. ખરીદ ખાતે એટલે તો કે માલનો સ્ટોક આવ્યો, માલનો સ્ટોક વધ્યો એટલે કે મિલકત વધી, તો મિલકત બાજુ કેટલા થયા? 40,000 થયા. અને હિમાની પાસેથી આપણે ઉધાર લીધો, બાકીમાં લીધો એટલે આપણા લેણદારો વધ્યા, આપણું દેવું વધ્યું, એટલે હિમાની ખાતે 40,000. હવે જુઓ ટોટલ 60,000, 20,000 ને 40,000, એટલે ટોટલ થશે 1,20,000. આ 80,000, આ 40,000, આ 80,000 વત્તા 40,000 એટલે 1,20,000. તો કે 1,20,000 બરાબર 1,20,000. મિલકતો બરાબર મૂડી વત્તા દેવા, મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. દરેક વ્યવહારની અંદર સાબિત થઈ જાય પાકા સરવૈયાનું સમીકરણ. એક અસર મિલકત બાજુ અને બીજી અસર મૂડી વત્તા દેવા બાજુ હોઈ શકે, અથવા તો કાં મિલકત બાજુ હોય ને કાં મૂડી દેવા બાજુ હોય. તમે જોયું અહીંયા એક મિલકતમાં વધારો થયો અને દેવામાં વધારો થયો, એક બાજુ મિલકતમાં વધારો અને એક બાજુ દેવામાં વધારો. હવે પછીનો વ્યવહાર લેશું ને એટલે તમારે જુઓ, રોકડ આપણી 60,000 હશે, બેંક 20,000, સ્ટોક 40,000, આ બધું આગળ લઈને જવાનું. આપણે જાનમાં કેમ જાન અહીંયા બધા હારે રેમ, હવે આ વરઘોડો આપણે કાઢ્યો છે, આમાં એક પછી એક બધા ઉમેરાતા જશે, અમુક બાદ થતા, જમીન ઘણા ભાગી જાય ને એમાંથી જેને આપણે પૈસા ચૂકવતા જશું ને એ બાદ થતા જશે. એટલે રોકડ, બેંક, સ્ટોક, આ મૂડી અને દેવું, આ બધું જ હવે પછીના વ્યવહારમાં એ એમનેમ રહેશે અને એની ઉપર પછીના વ્યવહારની શું અસર થાય આપણે જોવાની રહેશે. નેક્સ્ટ, 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, ખરીદી કરી. હવે તમને ખ્યાલ આવી ગયો, ખરીદી કરી એટલે સ્ટોક વધ્યો હોય, પણ એ રોકડેથી ખરીદી કરી, રોકડેથી ખરીદી કરી એટલે રોકડમાં ઘટાડો થયો હોય. જુઓ તો, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખરીદી ઉધાર શું થયું? સ્ટોક વધ્યો, માલ વધ્યો, માલ સ્ટોક વધ્યો એટલે મિલકત વધી. આપણી પાસે સ્ટોક પહેલાં 40,000 હતો અને પછી કેટલા કર્યા? 30,000 આવ્યા, એટલે 40 વત્તા 30 એટલે સ્ટોક થઈ ગયો 70,000. ફરીવાર 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર એટલે 30,000, 30,000 એટલે સ્ટોક વધ્યો, સ્ટોક વધી એટલે મિલકત વધી, એટલે 40,000 વત્તા 30,000 એટલે 70,000 થઈ ગયા. ત્યારબાદ રોકડ ખાતે, રોકડ ખાતે એટલે રોકડ ગઈ, રોકડ ખાતે જમા, રોકડમાં ઘટાડો એટલે મિલકતમાં ઘટાડો, રોકડ શિલક ઘટશે. આપણી પાસે રોકડ 60,000 હતી, 60,000માંથી 30,000 ચાલ્યા ગયા એટલે 30,000 વધ્યા. જુઓ, આ વ્યવહારની અસર માત્ર મિલકત બાજુ જ આવી. ક્યાં આવી? માત્ર મિલકત બાજુ. માત્ર મિલકત બાજુ આવી એનો મતલબ શું થયો કે એકથી મિલકતમાં ઘટાડો, એક અસરથી મિલકતમાં ઘટાડો અને એક અસરથી મિલકતમાં વધારો થયો. જ્યારે વ્યવહારની એક જ બાજુ અસર આવે ત્યારે વિરુદ્ધ અસરો હોય છે, અહીંયા સાબિત થાય છે. બરોબર છે? એટલે હવે આપણી પાસે રોકડ 30,000, બેંક 20,000, 30 વત્તા 20 50, 50 ને વત્તા 70 એટલે 1,20,000. મૂડી અને દેવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહોતો એટલે એ સાબિત થાય 1,20,000 બરાબર 1,20,000. 1,20,000 બરાબર 1,20,000 થશે. એટલે આપણો જે ટોટલ હતો ને 1,20,000 બરાબર 1,20,000 એ આગળ વધે અને એની સાથે આ બધાની ચર્ચા પાછી થશે. હવે 35,000નો માલ જસલીનને 55,000માં ઉધાર વેચ્યો. આપણે એકાઉન્ટની ચર્ચા કરીએ ને એટલે નફો અને નુકસાનની વાત આવે. શેની વાત આવે? નફો અને નુકસાનની. હવે જો 35,000નો માલ 55,000માં વેચ્યો એટલે 20,000 નફો થયો. નફો થયો એટલે ઉપજ થઈ, અને ઉપજ થઈ એટલે શું થયું? ઉપજ થઈ એટલે તમારી મૂડીમાં વધારો થાય. કઈ રીતે તે જોઈએ. 35,000નો માલ જસલીનને વેચ્યો, જસલીનને વેચ્યો, વેચાણ કર્યું એટલે વેચાણ હંમેશા જમા થાય. કોને વેચ્યો? તો જસલીન. જસલીન લેનાર, લેનાર એટલે વ્યક્તિગત ખાતું એટલે લેનાર ખાતે ઉધાર. જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે, જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે. જસલીન ખાતે ઉધાર 55,000. જસલીન પાસે 55,000 રૂપિયા આપણે લેવાના થશે.
જસલીન પાસે કેટલા લેવાના થશે? 55,000 રૂપિયા આપણે લેવાના થશે. એટલે કે આપણું લેણું વધ્યું, આપણા દેવાદારો વધ્યા. લેણું વધ્યું, લેણું એટલે મિલકત વધી. એટલે અહીંયા આપણે લેણું જસલીન 55,000 રૂપિયા કર્યા છે. મિલકત બાજુ 55,000થી વધારો. અંતે વેચાણ ખાતે. વેચાણ ખાતે એટલે કે આપણો સ્ટોક ઘટ્યો. આપણા સ્ટોકમાં ઘટાડો થાય, પરંતુ અહીંયા બરોબર યાદજો, સ્ટોક કેટલો ઘટશે? 35,000નો સ્ટોક ઘટશે. કેટલાનો? 35,000નો સ્ટોક ઘટશે. એટલે સ્ટોક 70,000 હતો, 70,000માંથી 35,000 બાદ કરીએ તો વધે કેટલા? 35,000. સ્ટોક આપણી પાસે અગાઉના વ્યવહારમાં કેટલો હતો? 70,000નો. 70,000માંથી 35,000 બાદ કરીએ એટલે વધ્યા કેટલા? 35,000. એટલે આપણી પાસે સ્ટોક 35,000 રહેશે. આ 35,000 હવે આપણી પાસે સ્ટોક રહેશે. હવે રોકડ 30,000, બેંક 20,000, સ્ટોક 35,000 અને લેણું 55,000. આનો તમારે ટોટલ કરવાનો રહેશે. પરંતુ એક બીજી બાબત, 35,000નો માલ 55,000માં વેચો તો નફો કેટલો થયો? 20,000. અને નફો શેમાં પ્લસ થાય? મૂડીમાં. નફો શેમાં પ્લસ થાય? મૂડીમાં. એટલે 80,000 વત્તા નફો 20,000 એટલે 1,00,000 રૂપિયા. આ 40,000. ફરીવાર મૂડી 80,000 હતી, નફો ક્યાંથી આવ્યો? તો કે 35,000નો માલ 55,000માં વેચ્યો તો નફો કેટલો થયો? 20,000. તો 20,000 મૂડીમાં પ્લસ કરી દીધા. માની લ્યો કે જો અહીંયા નુકસાન હોત તો નુકસાન શું થાત? બાદ થાત. હવે આખા વ્યવહારની અસર થઈ ગઈ. જસલીન ખાતે ઉધાર તે વેચાણ. જસલીન પાસે આપણે પૈસા લેવાના છે, એટલે કે મિલકત છે. મિલકત એટલે કે લેણું. અને સ્ટોક આપણે તમને થાય સ્ટોક કેમ 35,000નો બાદ કર્યો? તો કારણ 35,000નો સ્ટોક આપણે 55,000માં વેચ્યો હતો ને, એટલા માટે. હવે જો તમે ટોટલ કરશો તો 1,40,000 બરાબર 1,40,000. શું થશે? 1,40,000 બરાબર 1,40,000 સાબિત થઈ જશે. એટલે આપણું સમીકરણ શું થશે? A = C + L. પાકા સરવૈયાનું સમીકરણ A = C + L. મિલકતો બરાબર મૂડી વત્તા દેવા શું થઈ જાય છે? સાબિત થઈ જાય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માત્ર 5 જ વ્યવહાર લીધા છે, પણ 5 વ્યવહાર આપણે ઘૂંટીને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે 5 વ્યવહારો એ સિવાયના હું તમને ઉદાહરણો મોકલીશ. બધા જ ઉદાહરણો સમજી લેજો, સમજવાનો પ્રયત્ન કરજો અને વધુને વધુ પ્રેક્ટિસ કરવાની છે. ઘણા વિદ્યાર્થી મિત્રો હજી પ્રેક્ટિસ કરતા નથી, એ ધ્યાનમાં જ છે. પ્રેક્ટિસ કરવી પડશે. હું તમને વિનંતી કરું છું, વારંવાર વિનંતી કરીએ છીએ. જે ન સમજાય, ઘણા વિદ્યાર્થી મિત્રોની આદત મને ખૂબ ગમે છે. લેક્ચર જેવું મોકલીએ એટલે જોઈને તરત જ ક્વેરી મોકલે, સર આ નથી સમજાતું, આ નથી સમજાતું, અને તરત જ આપણે એના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારા બીજા મિત્રોને પણ આ લેક્ચર શેર કરો, ભલે બીજા વિદ્યાર્થી મિત્રો જોવે. જ્ઞાન આપવાથી વધે છે એવું કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ બીજાને લેક્ચર શેર કરશો તો તમને પણ ત્યાંથી કંઈક જાણવાનું મળશે. થેન્ક યુ વેરી મચ.